કેટલા લોકો આ પ્રેમ યજ્ઞમાં જોડાયા છે. આ બધાનું પરિણામ છે હું ને તમે પ્રેમ સુધી પહોંચીએ. અને તેથી હું રામકથા અને પ્રેમ યજ્ઞ કહું છું, જ્ઞાન યજ્ઞ નથી. જ્ઞાન યજ્ઞ મારું પણ ગજવું નહીં, આપણી ઓકાત નથી જ્ઞાનની ચર્ચા કરવી. પ્રેમની વાતો કરીએ, પ્રેમથી કરીએ. અને આ પ્રેમ યજ્ઞમાં પણ 7 પ્રકારના સમિધો હોમવા માટેની પહેલી વાત તમને કરું. આજે 2 ચોપાઈ લીધી, એનો આદિ દોહો છે તે આ છે. 7 પ્રકારના સમિધો તુલસીદાસજીએ કહ્યા. કયા કયા? કુપથ, કુતર્ક, કુચાલી, કલી, કપટ, દંભ, પાખંડ, દહન રામ ગુણગ્રામ, જીમી ઈંધન અનલ પ્રસંગ. જેમ ઈંધણ અને અગ્નિનો સંગ થાય અને જેમ સમીધ યજ્ઞમાં પ્રજ્વલિત થાય અને છેવટે ભસ્મના રૂપમાં પરિવર્તિત થાય, એમ રામ ગુણગાન રૂપી યજ્ઞમાં આ 7 સમિધો મારે તમારે હોમવાનું. એમાં પહેલું કુપથ. ખોટે માર્ગે ચાલતા હોય ત્યાંથી પાછા ફરી જાય. શાસ્ત્રો તમને સાથ પાડે, સાધુ સાથ પાડે, કાર્યકર્તાઓ સાથ પાડે, સંતો પોતાના આશ્રમો છોડી છોડીને તમારા સુધી આવે. મને અમારા સ્વામીજી બપોરે જ કહેતા હતા, બાપુ હું પહેલી વાર બધામાં હું જોઉં છું કેટલું આમાંથી જાણવા મળે છે, કેટલું નવી વાતો પ્રાપ્ત થઈ રહી. સંસ્કાર અને સંસ્કૃતિ અને સનાતન ધર્મ માટે જીવતા બધા મંચોએ આવું કામ કરવું પડશે. આ કરવું, આ કરવું. તો કુપથ, ખોટે રસ્તે હોઈએ. હવે ખોટા રસ્તા 3, આમ તો ઘણા તો ખોટા રસ્તા 90 ફૂટ પહોળા છે, 4 લેન છે, 6 લેન છે. ખોટા રસ્તા 6 લેન છે સાહેબ. સત્યની તો ક્યાંક કેળી રહી છે સાહેબ, કેળી. હું આમ આવ્યો અહીંયા ત્યારે હું ઉડન ખટોલામાંથી જોતો હતો, કેવી નાની કેળીઓ આ અનાદિ વાસી ભાઈ બહેનોના ઝૂંપડે જવાની. પણ સત્ય ત્યારે જ સમજાશે બાપ જ્યારે તમારામાં હિંમત આવશે. અને હિંમત આવશે સત્યને લીધે, અભય આવશે. અને બધાના મૂળમાં હશે હરિનું નામ, પરમાત્માનું નામ, સત્ય આવશે. એક રાક્ષસ હતો, એને એક માણસને પકડીને બહુ માર્યું. ગાલ ઉપર ને પીઠ ઉપર ને પાટું વાળી કરી, કમર ઉપર ને પીઠ ઉપર ને માથામાં. કઈ નક્કી નહીં પાટું ક્યાં મારવી. હવે રાક્ષસ છે, છાતીમાં પાટું મારે, પેટ ઉપર પાટું મારે, ઓલો આમ પડે પછી પકડીને આમ ફેંકે. જે અંગ દેખાય એના ઉપર પાટા વાળી જ કરે. મારું કયું નહીં કરે તો હું તને મારી નાખે, હું જેમ કેમ. અને બિચારો ડરે કે હવે તમે જેમ કહો આમ કર, એટલે પેલો બિચારો કરે, નહીં તો ઓલો મારે. 3 વર્ષ સુધી આ બધું એક્સરસાઇઝ ચાલે. મારી નાખે, જીવ તો મારી નાખે. હું રાક્ષસ છું જેમ કે બિચારો. એ 3 વર્ષ સુધી માર ખાધા પછી એને એમ થયું કે ક્યાં સુધી મારે આમનામ તોડી નાખશે, મારી નાખશે. હવે તો એ કે એમ કરવું જ નથી. હિંમત આવી સાહેબ. સત્યનારાયણની પૂજા કરી અને પ્રસાદ લીધો સત્યનારાયણનો, અને હિંમત આવી કે આ વખતે તો રાક્ષસ જેમ કહે એના કરતા મારે એનું માનવું જ નથી. એને પહેલા કીધું આ કરી નાખ, આ કર. ઓલાએ કીધું કે હવે નથી કરવું, જે થાય તે કરી લે. તું બોલે કે હું બોલું છું હું? અરે પણ મારી નાખીશ કે મારી નાખ, કટકા કરી નાખ, બાકી હવે હું તારું કયું કરવાનું નથી. અરે પણ તને બંધ કર, હું તને હવે તું કહું છું. મારી નાખ, હું પ્રહાર નહીં કરું, પ્રતિકાર નહીં કરું, માર, બાકી તારું કયું નહીં કરું. સાહેબ અડધા કલાક દલીલ પછી રાક્ષસ ધીમો પડી ગયો કે આ જો મરી જશે તો પછી હું મારીશ કોને? મારે કોઈક બીજો ગોતવો પડશે. એટલે એને કીધું કઈ વાંધો નહીં, કોઈ વાત નહીં એમ કર. એમ જ્યારે મારા ને તમારા મનમાંથી ભય નીકળી જાય ને સાહેબ, પછી આપણને કોઈ મારી શકતું નથી.
દુનિયાનો કોઈ પણ રાક્ષસ આપણને અડી ન શકે. એ ભય આવશે રામ નામ નામ. ગાંધી કહે મારા ભયનું એક કારણ છે રામ નામ, હરિનું નામ. એ દુનિયા ગમે તે કહેશે, એનો ડર નહીં રાખવો. દુનિયા દુનિયા છે, એ તો અનાદિકાળથી બોલનારા બોલશે જ. આપણે હરિભજી લેવું. દુનિયા તો બોલવાની, એમાં એને કંઈ ના થોડી પાડી શકાય. એનું પોતાનું જીવન કાર્ય હોય ને, એનું કામ કરે, આપણે આપણું કામ કરે. પણ જો બીક હૃદયમાંથી નીકળી જશે તો આપણને કોઈ મારી નહીં શકે. અને અભય આવશે સત્યને લીધે. અને સત્ય રામ નામ છે, હરિનામ છે, શિવ નામ છે, કૃષ્ણ નામ છે, ભવાનીનું નામ છે. જેને આપણા સનાતન ધર્મના જે દેવતાઓ છે એનું નામ એ સત્ય છે. તો બાપ, આ પ્રેમ યજ્ઞમાં કુપથ એક સમિધ આપણે હોવાનું, ખોટે રસ્તેથી પાછા ફરવા. એમાં પહેલું ચોરી ન કરવી, ખોટો રસ્તો. વ્યસની ન બનવું, ખોટો રસ્તો છે. આમ તો ઘણા, મેં કીધું ને કે 90 ફૂટ પોળા રસ્તાઓ છે ખોટાના. સત્યની તો કેડી જ છે. ચોરી ન કરીએ, ખોટું ન બોલીએ. ત્રીજું, વ્યસનોથી મુક્ત રહીએ. આ સમિત 9 દિવસની રામકથાના યજ્ઞમાં હોમી દેવાનું. કુપથ, કુતર્ક. બીજું કુતર્ક. તર્ક કરાય, લોજિક તો આખું શાસ્ત્ર છે સાહેબ. તર્ક કરાય પણ કુતર્ક ન કરાય, દુષ્ટ તર્ક ન કરાય. ક્યાંક તો ભરોસો રાખવો પડે. વિનોબાજી બહુ સરસ વાત કરે કે આપણે હળવા કપડાં પહેરી લઈએ, પલંગ ઉપર નહીં, ચાદર બદલી નાખીએ, ઓશિકાના કવર બદલી નાખીએ, લાઇટ ઓફ કરી દઈએ, કોગળા કરી લઈએ, પાણી પી લઈએ, કંઈ સૂતા પહેલાં દવા લેવાની દવા લઈ લઈએ, અને મ્યુઝિક સાંભળી લઈએ, પછી સૂઈ જઈએ, અને પછી પડખા ફરીએ ઊંઘ માટે. ક્યારેક જમણે પડખે, ડાબે પડખે, ક્યારેક ઓળી પગ આમ રાખીને એના ઉપર પગ રાખીને એમ હોઈએ, વળી આમ હોઈએ, ઓશીકું આ બાજુ કરીને પગ આ બાજુ. આખા આપણે આમ ઓલી માછલી આમ ચારે બાજુ ફરતી હતી એમ આખા આપણે ફરી લઈએ. મોટો પલંગ હોય તો એ બધી વ્યવસ્થા કરવી જોઈએ ને. પાછું નાના પલંગમાં પડી જવાય, ભપ થઈ જવાય. ઘણા મોટા મોટા ભપ થઈ ગયા છે સાહેબ, ત્યારે ભપ થઈ ગયા. એટલે ગમે તેટલું કરે તોય ઊંઘ ના આવે. એટલે વિનોબાજી બહુ સરસ તર્ક કરે કે ઊંઘ આપણે કારણે નથી આવતી, પથારીને લીધે નથી આવતી, લાઇટ બંધ કરવાથી નથી આવતી, આમથી આમ પર. ઊંઘ ઈશ્વર આપે છે. આ ઊંઘ, નિદ્રા, શયન અને સ્વાપતિ, આ 3 શબ્દો વેદમાંથી લઈ અને વિનોબાજીએ જે વ્યાખ્યા કરી. નિદ્રા ઉપરથી ગુજરાતી ભાષામાં શબ્દ આવ્યો, સંસ્કૃત વેદની નિદ્રા ઉપરથી શબ્દ આવ્યો નિંદર. આપણી ત્યાં નિંદર આવી. વેદના શયન શબ્દથી હિન્દીમાં આવ્યો સોના, સો ગયા હે, સો જાઓ, સોના. અને ત્રીજો એક શબ્દ પણ વિનોબાજીએ લખ્યો છે. એ એમ કહે છે કે જેમ બાળક કપડાં બદલવાથી નથી સૂઈ જતું, લાઇટ બંધ કરવાથી નથી, એની માં એની પીઠ ઉપર હાથ ફેરવે છે, એના વાળમાં આંગળીઓ ફેરવે છે, એમ પરમાત્મા મારા તમારા માથા ઉપર રોજ સમય થાય ત્યારે આંગળીઓ ફેરવે છે, વાલનો હાથ ફેરવે છે. એને ગોળીઓ લીધા વગર ઊંઘ આવી જાય, નિદ્રા આવી જાય. તો મારો કહેવાનો અર્થ કે પ્રભુનું નામ એ સત્ય દ્વારા જ્યારે અભય આપણામાં આવે, કોઈ રાક્ષસ આપણને પરેશાન કરી શકતો નથી. તો કુપથ, કુતર્ક. પછી એમાં કુતર્ક ન કરાય કે ના ભગવાન મને સુવડાવે છે કેમ નક્કી કરું. તો તું સુઈ જા ને, લે સુઈ જા, લે તને 3 ધોતિયા હું આપું, કલાકે બદલી નાખે, 2 લેંઘા સેવડાવી દઉં તને, પટ્ટાવાળા બુસ્કોટ આપું, લે લેંઘાનો પટ્ટો એક થઈ જાય લાઈનમાં. એ વાર તો તને લેંઘો કરે. ઊંઘ મારો હરિ આપે છે, જેને નિદ્રા કહેવાય, જેને શયન કહેવાય, એ મારો ઠાકોર. પણ એમાં કુતર્ક ન કરાય. વેદમાં તો લખ્યું છે સાહેબ કે કુમાર, કુમાર એટલે નાનું બાળક, બીજું મહારાજા, અને ત્રીજું બ્રહ્મ વિચારધારા. 3ના નામ ઉપનિષદોમાં લખ્યા છે. કુમાર એટલે બાળક,
મહારાજ એટલે જનક અને બ્રહ્મજ્ઞાની વશિષ્ઠ, આ ત્રણને એવી ઊંઘ આવતી હતી કે એની ઊંઘમાં કોઈ સ્વપ્ન નહોતા, કોઈ અનિદ્રા નહોતી, અને નિરંતર આનંદ આનંદ આનંદ. આવો પાઠ મળ્યો છે એટલે કહું છું. એવી પ્રગાઢ નિદ્રા. તો કુપથ કુતર્ક, ખરાબ તર્કો ન કરવા. તર્ક કરાય કે ભાઈ અમને નથી સમજાતું, આનું ફોડ પાડો, પણ કુતર્ક નહીં, કારણ વગરના કુતર્કો. હું ઘણી વખત વિનોદમાં કહું છું, તમારું સાંભળેલું છે પણ આપ તમારા નવા ભાઈ બહેનો, કે એક સ્ટીમર હતી ને, એમાં એક યુવાનને નોકરીએ રાખવાનો હતો ને એને ઇન્ટરવ્યૂ હતો. એટલે ઘણા 100 છોકરાઓ આવેલા નોકરી માટે, સ્ટીમરમાં નોકરી કરવા. તો સ્ટીમરનો જે કપ્તાન હતો એને ઇન્ટરવ્યૂમાં બધાને પૂછ્યું. એમાં એક યુવાનને એણે પૂછ્યું કે મધદરિયે આ સ્ટીમર ટાઇટેનિકની જેમ ડૂબવાની તૈયારી હોય તો તમે અમારી સ્ટીમરમાં નોકરી કરો